નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય ભારત. સીધા ટોપિક પર આવીએ તો આયુષજી કે જે મહત્ત્વનો ટોપિક છે એબીલીટી માટે 2024થી જુલાઈ 2024 જુલાઈથી 2025 અત્યારે હાલમાં સુધીમાં કયા કયા નવી વસ્તુ અત્યારે આયુષ મિનિસ્ટ્રી દ્વારા ઓફિશિયલી કાર્યક્રમો હોય કે પછી નવી કોઈ યોજના હોય કે કંઈ પણ કેમ્પ થયા હોય કે નવી કંઈ ઘોષણા થઈ હોય એ બધી વસ્તુને અત્યારે અપડેટેડ જે અત્યાર સુધીમાં આપણે બધા વાંચતા આવતા હતા આયુષજીકેને એને કરતાં થોડુંક અપડેટ અને નવું કંઈક આ વિડીયોમાં આગળ આપવામાં આવેલું છે. તો એકવાર એને રિફર કરીએ અને એકવાર વાંચી અને બધા મિત્રોને પણ શેર કરીએ. સૌપ્રથમ હાલની જ હમણાં વાત કરીએ તો CCRSએ એક પબ્લિશ કર્યું એક માનુસ્ક્રિપ્ટ હતું ભીષ્મ વૈદ્ય જે ઓથર હતા એમનું, અને એ રેર હતું અને એમને વૈદ્ય SD કામત સરે એને એડિટ કરી અને એને લોન્ચ કર્યું CCRS દ્વારા. એનું નામ શું હતું? દ્રવ્ય નામકર નિઘંટુ. હવે દ્રવ્ય નામકર નિઘંટુમાં શું હતું તો કે સિનોનિમ હતા એના કેના હતું કે ડ્રગના, બરાબર. ડ્રગના સિનોનિમ અલગ અલગ ઘણા બધા સિનોનિમ મિક્સ અને ગોતી અને એડ કરી અને એને આખો નિઘંટુ બનાવ્યો. ત્યારે રિવાઈવ કર્યો, બનાવ્યો ન કહો, રિવાઈવ કરો. તો એનાથી શું ફાયદો થશે કે તો આયુર્વેદિક ફાર્મેકોલોજી છે આખી, બરાબર, એ સ્ટ્રોંગ થશે. આયુર્વેદિક ફાર્મેકોલોજીને સ્ટેબિલિટી મળશે. કઈ રીતે સ્ટેબિલિટી મળે તો કે હવે માનો કે વાસા છે, બરાબર, તો એનું જે સિંહ પુષ્પ છે, બરાબર, અલગ અલગ એના સિનોનિમ છે. તો એના દ્વારા એની મોર્ફોલોજી આપણને ક્લિયર થશે. મોર્ફોલોજી ઉપરાંત એના કર્મ છે, એ કર્મથી આપણને ખ્યાલ આવશે, ખ્યાલ આવશે કે નહીં એના સિનોનિમ ઉપરથી. એટલે કે વન કાઇન્ડ ઓફ આ નવી વસ્તુ આપણા અત્યારે એડ થઈ, હમણાં જ પબ્લિશ થઈ. એટલે આ એક અગત્યની વસ્તુ હતી. એનું નામ છે દ્રવ્ય નામકર નિઘંટુ. એને પબ્લિશ કરી CCRSએ, બરાબર. બીજી વસ્તુ, હાલમાં જ હમણાં એની અનાઉન્સમેન્ટ થયું કે આયુર્વેદ ડે પહેલાં આપણે 23 સપ્ટેમ્બરે ઉજવાતો, 23 સપ્ટેમ્બરે ઉજવાશે. જે પહેલાં દર વખતે ધન્વંતરી દિવસના દિવસે ઉજવાતો હતો આયુર્વેદ દિવસ, બરાબર. તો આ વખતે હમણાં 23 માર્ચે એક ગેજેટ નોટિફિકેશન આવ્યું અને એમાં એવી જાહેરાત કરવામાં આવી કે એને આયુર્વેદિક દિવસને જે માઇન્ડ, બોડી અને સ્પિરિટને ત્રણેયને સંબંધમાં રાખી અને બનાવવામાં આવેલ છે. એ આખી એક હાર્મની એવું બધું લખી અને એને બેલેન્સ, નેચર સાથે બેલેન્સ કરી એ લોકોએ એવું પબ્લિશ કર્યું કે આપણે આયુર્વેદ દિવસ આપણે દર વર્ષના 23 સપ્ટેમ્બરના દિવસે આપણે ઉજવશે. તો આ એક તારીખ યાદ રાખીએ, 23/9, બરાબર. તો નવેમ્બર એટલે સપ્ટેમ્બરમાં 23 સપ્ટેમ્બરના દિવસે આયુર્વેદ દિવસ ઉજવાશે. હમણાંનું જ આપણા ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે હમણાં, એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીએ. પછી નેશનલ આયુર્વેદા મિશન એને કહેવાય NAM. એક કોન્ક્લેવ થઈ રહી છે અત્યારે 2025માં. ક્યાં થઈ રહી છે તો કે આવશે આગળ. NAM કોન્ક્લેવમાં અલગ અલગ બધા ટોપિક ઉપર એ લોકો ચર્ચા વિચારણા કરે છે. એમાંનો એક ટોપિક છે જે આપણી જે બધી આયુર્વેદિક મેડિસિન્સ છે આયુષની, અને જે અત્યારે મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ અત્યારે ખૂબ જ પ્રચલિત છે, તો એ બધાને કેમ કંટ્રોલમાં મોનિટર કરવું, કંટ્રોલ લાવવો, બરાબર. આ બધી વસ્તુનું એ લોકો ત્યાં બેસીને એક ચર્ચા વિચારણા કરે છે. અને કઈ રીતે આયુર્વેદિક મેડિસિનની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવી, બરાબર. આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને એ ત્યાં ચર્ચા કરે છે. એને કહેવાય NAM કોન્ક્લેવ. અને એના બધા આટલા ટોપિક છે, આ 6, બરાબર. એ લોકો એની પર બેસીને એના ઓબ્જેક્ટિવ્સ છે: સ્ટ્રેન્થનિંગ આયુષ અક્રોસ સ્ટેટ્સ, શોકેસિંગ બેસ્ટ નેશનલ આયુર્વેદા મેડિસિન, નેશનલ આયુર્વેદા મિશન પ્રેક્ટિસ, પ્રમોટિંગ ઇનોવેશન ઇન્ટિગ્રેશન, બુસ્ટિંગ capacity building, human resources, and ensuring quality આયુષ સર્વિસ, એક્સપ્લોરિંગ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એક્સપોર્ટ્સ. આ બધું યાદ રાખવાની જરૂર નથી. મારા ખ્યાલથી આ એક વસ્તુ એક છે કે અત્યારે હમણાં કોઈ કોન્ક્લેવ યોજાણી હતી NAM કોન્ક્લેવ, બરાબર. કઈ જગ્યાએ યોજાણી હતી? કૈવલ્યધામ, લોનાવાલા.
ક્યાં આવેલું? મહારાષ્ટ્રમાં. કઈ તારીખ? 1 ને 2. આ વસ્તુ કદાચ પૂછી શકે, કેમ કે નેશનલ આયુર્વેદ મિશન, નેશનલ આયુષ મિશન તરત સીધું કોન્ટેક્ટમાં લાગી શકે. ઠીક છે, એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી. આયુષ પછી દ્વારા એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. ત્રીજી વસ્તુ, સેન્ટ્રલ આયુર્વેદા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા, બરાબર, એમના અંડર ગાઈડન્સમાં અને CCRSના અંડર ગાઈડન્સમાં એ બંનેના MOU સાઇન દ્વારા અને મિનિસ્ટ્રી ઓફ આયુષ એને મેમોરેન્ડમ MOU સાઇન કર્યો. અને કેની સાથે સાઇન કર્યો હતો? નેચરલ પ્રોડક્ટ સ્ટડીઝ, સ્કૂલ ઓફ નેચરલ પ્રોડક્ટ સ્ટડીઝ, જાદવપુર યુનિવર્સિટી, કોલકાતા, બરાબર. એગ્રીમેન્ટ સાઇન કર્યો છે ત્રણ લોકોએ. સેન્ટ્રલ આયુર્વેદા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા, સ્કૂલ ઓફ નેચરલ પ્રોડક્ટ સ્ટડીઝ, જાદવપુર, કોલકાતા, અને CCRAS, બરાબર. શું કર્યું એને? ઇવેલ્યુએશન ઓફ વિડંગાદી લોહમ, ક્લાસિકલ આયુર્વેદિક ફાર્મસી એન્ડ મેનેજમેન્ટ ઓફ ડાયાબિટીસ ઇન એક્સપેરિમેન્ટલ સ્ટડી છે આ, પ્રી ક્લિનિકલ એક્સપેરિમેન્ટ એનિમલ્સ ઉપર સ્ટડી કરે છે આ. એનિમલ સ્ટડી કેની? વિડંગાદી લોહ. વિડંગાદી લોહ કેમાં? ડાયાબિટીસમાં. કોણ કરે છે? 3 લોકો કરે છે. ક્યાં? CRI, SNPS, CCRS, મિનિસ્ટ્રી ઓફ આયુષ, બરાબર. હવે અત્યારે PGમાં બધે આવ્યા અને PGમાં અને આપણા બધા પ્રેક્ટિશનરો અલગ અલગ બધા રિસર્ચ કરતા હોય છે અલગ અલગ રીતે. મેડિસિનનો, પછી સર્જરી આવી ગઈ, અલગ અલગ બધી પ્રકારના એપ્રોચથી બધા રિસર્ચ કરતા હોય. તો આ બધા રિસર્ચને ક્યાં પબ્લિશ કરે? તો અલગ અલગ બધી જર્નલ્સ છે. તો CCRSની જ એક જર્નલ છે, જર્નલ ઓફ રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ, બરાબર. ઓફિશિયલ પબ્લિકેશન છે CCRSનું, અને ત્યાં દર વખતે એ પબ્લિશ કરે છે. જેટલા પણ આવ્યા હોય એની પાસે એ પબ્લિશ કરે આખી બુક બનાવીને, બરાબર. એડિટોરિયલ્સ, ઓરિજિનલ આર્ટિકલ્સ, કેસ સ્ટડી, રિવ્યૂઝ એન્ડ કોરસ્પોન્ડેશન, બુક રિવ્યૂઝ ઓફ આયુર્વેદા. અલગ અલગ પ્રકારની જેટલી પણ આર્ટિકલ્સ છે એ બધાને પબ્લિશ કરે છે. બસ આમાં આટલું જ વસ્તુ છે, નામ યાદ રાખવાનું છે, જર્નલ ઓફ રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ. હવે પછીની વસ્તુ આવે છે કે જે ICD-11 તમને ખ્યાલ હોય તો કે ઓલા વર્ષે લોન્ચ કર્યો હતો, તો એમાં આ વખતે WHOએ વધુ એક આપણને કહેવાય ને કે એક વચન આપ્યું છે કે ગ્લોબલ રેકોગ્નાઇઝેશન માટે જે ICD-11ની જે હતી ગાઈડલાઇન, એમાં હજી પણ એ લોકો અપડેટેશન કરવાના છે. શું અપડેટેશન કરશે? કેના માટે અપડેટેશન કરશે? અલગ અલગ બધી આપણી જે ટ્રેડિશનલ મેડિસિનના નામ, રોગોના નામ, બરાબર, એનું ઇન્ટિગ્રેશન ઓફ ટુ કન્વેન્શનલ મેડિસિન, એલોપેથી સાથે કયા રોગો કયા નામથી કોરિલેશન થાય છે, આ બધી વસ્તુને અલગ અલગ ઇન્ટિગ્રેશન માટે, બરાબર, એ લોકો મેઇન આ રીતે કરે છે. એનાથી શું થશે તો કે સિસ્ટમિક ટ્રેકિંગ એન્ડ ગ્લોબલ ઇન્ટિગ્રેશન ઓફ ટ્રેડિશનલ સિસ્ટમ ઓફ હેલ્થ કેર, આનાથી આ વસ્તુ થશે, બરાબર. એ ICD-11માં WHOએ અનાઉન્સ કર્યું છે કે 2025માં અમે આ વસ્તુ અપડેટ કરશે, બરાબર. આમાં આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. પછી આયુષ મેન્યુસ્ક્રિપ્ટ્સ એડવાન્સ રિપોઝિટરી, AMAR, આયુષ મેન્યુસ્ક્રિપ્ટ્સ એડવાન્સ રિપોઝિટરી. એક પ્રકારનું જોવા જઈએ તો વેબ બેઝડ ઇલેક્ટ્રોનિક રિપોઝિટરી છે. એટલે કહેવાય ને કે આયુષના જેટલા પણ મેન્યુસ્ક્રિપ્ટ છે એ બધા આપણા જે પણ સ્કોલર્સ છે, બરાબર, એને કહેવાય ને કે અલગ અલગ બધી બુક્સ, અલગ ટેક્સ્ટ અને એક અલગ પ્રકારની લેંગ્વેજમાં, બરાબર, અને જેટલું પણ વસ્તુ ટ્રેડિશનલ નોલેજની છે એ બધી વસ્તુ એમાં મળી શકે એટલા માટે, બરાબર. તો આ એક વસ્તુ હતી, એને કહેવાય મેન્યુસ્ક્રિપ્ટની રિપોઝિટરી, આયુષ મેન્યુસ્ક્રિપ્ટ્સ એડવાન્સ રિપોઝિટરી, બરાબર. આગળ જોઈએ તો
શોકેસ ઓફ આયુર્વેદિક હિસ્ટોરિકલ ઇમ્પ્રિન્ટ્સ પોર્ટલ. શાહી શોકેસ ઓફ આયુર્વેદિક હિસ્ટોરિકલ ઇમ્પ્રિન્ટ્સ પોર્ટલ. વર્ચ્યુઅલ કલેક્શન છે. કેનું છે? તો પ્રાઇમરી એવિડન્સ ઓફ આયુર્વેદિક પ્રેક્ટિસ ફ્રોમ એન્ટિક્વિટી. બરાબર, જેટલા પણ પ્રેક્ટિશનરો છે આપણા, બરાબર, પ્રેક્ટિશનરોને જે પણ રિઝલ્ટ મળે, જે પણ સારવારથી સારું થાય લોકોને, તો એ બધી પ્રેક્ટિસને આ લોકો એવિડન્સથી કલેક્ટ કરી અને એનું વર્ચ્યુઅલ કલેક્શન કરે. એને કહેવાય શોકેસ ઓફ આયુર્વેદિક હિસ્ટોરિકલ ઇમ્પ્રિન્ટ્સ. બરાબર, એટલા બધા કેસ સ્ટડી. અને એ કેને ડિઝાઇન કરેલી છે, ડેવલપ કરેલી છે? CCRS. બરાબર. અને નેશનલ સેન્ટર ઓફ ઇન્ડિયન મેડિકલ હેરિટેજ, હૈદરાબાદ. આ બંને લોકો યાદ રાખવાનું છે. શાહી કોને ડેવલપ કરી છે? CCRS. અને નેશનલ સેન્ટર ઓફ ઇન્ડિયન મેડિકલ હેરિટેજ. આ ઘણી બધી જગ્યાએ હૈદરાબાદનું જે આ નેશનલ સેન્ટર છે, જે ઇન્ડિયન મેડિકલ હેરિટેજને આમાં આપે છે, એનું આગળ જતાં તમે વાંચશો ઘણી બધી વસ્તુ આવશે હૈદરાબાદની. આ જે મેડિકલ સેન્ટર છે એને હમણાં આપણી અલગ અલગ બધી આયુર્વેદિક મેડિસિન હતી, એની આયુર્વેદિક જેટલી પણ પેથી હતી, અને સાંસ્કૃતિક જેટલું પણ વસ્તુ હતું એને આ મેડિકલ સ્ટ્રક્ચરમાં એ લોકોએ, કોલેજમાં, એ લોકોએ સેન્ટરમાં આ બધી વસ્તુને શો કરી હતી. એવું બધું આગલા વર્ષે થયું હતું. આ વર્ષે આના માટે આ વસ્તુ યાદ રાખવાની છે કે એને શાહી પોર્ટલ ડેવલપ કરેલું છે. બરાબર. અને આ બધી વસ્તુની જો આવ્યું ને કે જેટલી પણ સાંસ્કૃતિક આપણે આયુર્વેદિક હિસ્ટ્રી છે, બરાબર, હિસ્ટ્રી ઓફ આયુર્વેદા ફ્રોમ ધ પ્રી હિસ્ટ્રી પીરિયડ ટુ ધ કરંટ ટાઈમ, જેટલી પણ વસ્તુ થયેલી છે એ બધી વસ્તુને એ લોકો ઇમ્પ્રિન્ટ્સ, જેટલી પણ ઇમ્પ્રિન્ટ્સ કહેવાય કે હિસ્ટોરિકલ જેટલી પણ વસ્તુ છે એને એક પોર્ટલમાં મૂકેલી છે. એને કહેવાય શાહી શોકેસ ઓફ આયુર્વેદિક હિસ્ટોરિકલ ઇમ્પ્રિન્ટ્સ. બીજું છે કરંટ હેલ્થ લિટરેચર અવેરનેસ સર્વિસ. બરાબર, ECHLAS, કરંટ હેલ્થ લિટરેચર અવેરનેસ સર્વિસ. એટલે કે CCRH લાઇબ્રેરી છે. અને એ જે અલગ અલગ જે આ જે CHLS જે છે એના માટે એને લોન્ચ કરેલી છે. અને જેટલા પણ સાઇટેશન્સ છે, બરાબર, કહેવાય ને કે જેટલી પણ આપણે આર્ટિકલ લખીએ ને કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ રિસર્ચ કરતા હોય તો એના અલગ અલગ સાઇટેશન્સ લેવાના હોય, અલગ અલગ બધા રિસર્ચમાંથી કે પ્રીવિયસ જેટલા પણ રિસર્ચ થયા હોય એના આર્ટિકલ્સમાંથી આપણે એને લીધા, એને કહેવાય સાઇટેશન્સ. બરાબર. તો જેટલી પણ જર્નલ્સ જે આપણે વાત કરી આગળ CCRHની, બરાબર, તો અલગ અલગ પ્રકારની કાઉન્સિલ અપ્રૂવ કરેલી એ બધી જર્નલ્સમાંથી સાઇટેશનને પ્રિસાઇઝલી એને ઇન્ફોર્મેશન કાઢી અને અલગ અલગ ડિસેબલ્ડ એટલે કે અલગ અલગ વિભાજિત કરે એને. બરાબર. અને આ લાઇબ્રેરીમાં આપણને બધા અલગ અલગ રીતના સાઇટેશન્સ જોવા મળશે. અલગ અલગ કેટલા પ્રકારના આના રિલેટેડ, હેલ્થના રિલેટેડ આપણે કેટલા અત્યાર સુધીમાં શું વસ્તુ ડેવલપમાં કરવામાં આવી છે, એ બધી વસ્તુ આપણને ખબર પડે. અને ઇન્હેન્સ વિઝિબિલિટી એન્ડ એક્સેસિબિલિટી. બરાબર, જેટલા પણ ઇન્ડેક્સ છે અનુક્રમણિકા ટૂંકમાં આર્ટિકલ્સની, એને મંથલી એ લોકો આખું મસ્ત રીતે વિઝિબલ થાય અને એને આપણે વ્યવસ્થિત રીતે એક્સેસ કરી શકીએ એના માટે એ લોકોની વ્યવસ્થા છે. એનું નામ છે કરંટ હેલ્થ લિટરેચર અવેરનેસ સર્વિસ. બરાબર, ECHLAS. બરાબર, આમાં આટલી વસ્તુ યાદ રાખવાની છે. પછી આયુષ સુરક્ષા. આયુષ સુરક્ષા એટલે કે અમુકના તો નામ ઉપરથી ખબર પડી જશે. આ ECHLAS ને બધા છે એવા લોકોમાં થોડુંક આપણે વિચારવું પડશે. શાહી છે, શાહી પોર્ટલમાં શાહી ઉપર શોકેસ, એસ ઉપરથી શોકેસ યાદ રાખે તો શોકેસ ઉપરથી એટલે કે કેસ સ્ટડીની એવિડન્સ જેવું કંઈ કહીશે એમ. બરાબર. અને શાહીમાં એસ અને શોકેસ છે, કેસ ઉપરથી આપણે CCRS યાદ રાખી લેવાનું. અને એક મેડિકલ હેરિટેજ જે હૈદરાબાદનું છે એ ભેગું આપણે યાદ રાખવાનું કે શાહી એટલે શાહી દરબારો બધાય, નવાબો બધાય ક્યાં રહેતા? તો કે હૈદરાબાદમાં રહેતા. બરાબર. હૈદરાબાદ માટે એને આ રીતનું યાદ રાખવાનું છે. આ ટ્રીક છે એની યાદ રાખવાની શાહીને. પછી ECHLAS, બરાબર, એના માટે કરંટ હેલ્થ, આના માટે આ જ યાદ રાખવું પડશે. લિટરેચર, બરાબર, લિટરેચર જેટલા બધા છે એ બધા આર્ટિકલ્સને ભેગા કરી અને વિભાજિત કરે એને કહેવાય ECHLAS. આયુષ સુરક્ષા શું કરે છે? ફાર્મેકોવિજિલન્સ એટલે ધ્યાન રાખવું.
બરાબર. એવું પોર્ટલ છે કે જે આયુર્વેદિક અને આયુષની જેટલી પણ મેડિસિન્સ છે એનું કાંઈ કહેવાય ને કે સાઈડ ઇફેક્ટ ધરાવતી કે એડવર્સ ઇફેક્ટ કરતી કે એનું કંઈ મિસલીડિંગ ડ્રગ નથી ને કંઈ એમ એના માટેનું હોય. અને જે પ્રોપરેટિવ મેડિસિન્સનું જેટલા પણ નિયમો છે એ બધાનું પણ દેખરેખ રાખે એને કહેવાય ફાર્માકોવિજિલન્સ. બરાબર. અને એ શું કરે છે તો કે આ પ્લેટફોર્મ છે એ શું કરે, સિસ્ટમ આખું સિસ્ટમ એ બેસાડી છે લોકો ડેટાબેઝની કે એડવર્સ ડ્રગ રિએક્શન અને જેટલી પણ કોઈને થઈ હોય એ બધાની એને એ પ્લેટફોર્મ પૂરું પાડે કે એ જેટલી પણ મેડિસિન્સની એ બધી છે એને લખે. ત્યાં એ લોકો ડેટાબેઝ એવો રાખે છે કે જે કઈ મેડિસિનની કઈ એડવર્સ ડ્રગ રિએક્શન છે. બરાબર. અને એવિડન્સ બેસ્ડ રિકમેન્ડેશન ટુ એન્શ્યોર ધ ક્લિનિકલ સેફ્ટી ઓફ ASU હોમિયોપેથિક ડ્રગ્સ. હવે આ જે છે એ પ્લેટફોર્મથી શું બહાર પાડશે કે એવિડન્સ બેઝ રિકમેન્ડેશન. બરાબર. એટલે કે માનો કે કોઈ પણ એક્ઝામ્પલ તરીકે એ ડ્રગની આપણને ખબર પડી કે ભાઈ આમાં આટલી એડવર્સ રિએક્શન આવે છે. બરાબર. આટલી એડવર્સ રિએક્શન આવશે આ એટલે આરોગ્યવર્ધન એક્ઝામ્પલ તરીકે. હવે એને લોડિંગ ડોઝમાં આપીએ આપણે આટલી રિએક્શન એની આવી, એના થેરાપેટિક ડોઝમાં કાંઈ રિએક્શન નહીં આવે. બરાબર. પણ જે એનું એક્સ્ટ્રા ડોઝ હશે જે લોડિંગ ડોઝ, બરાબર, હાયર ડોઝમાં ત્યારે એને એડવર્સ આવશે. થેરાપેટિક ડોઝ તમે ગમે એટલો દેશો પણ એનો કાંઈ નહીં થાય, સેફ્ટી એટલી મેડિસિન્સની હશે. તો એડવર્સ રિએક્શન આવી તો એમાં આ પ્લેટફોર્મ શું કરશે તો કે એને ખબર પડી કે ભાઈ આમાં આ વસ્તુ આવે છે કે એ વસ્તુને એમાં એને એસ્ટાબ્લિશ કરી દેશે, લખી નાખશે. બરાબર. એનાથી શું થશે કે આપણને આગળ જતાં ખબર પડશે કે આની ડ્રગની સેફ્ટી કેટલી છે. બરાબર. આ બધું વસ્તુથી આપણને ધ્યાન રહેશે આગળ જતાં. તો આયુષ સુરક્ષા એ છે. બીજું છે ઈ ઔષધિ. હવે જેટલી પણ આયુષની ઔષધિ છે એનું એક ઓનલાઈન પ્લેટફોર્મ એ લોકો બહાર પાડે છે. બરાબર. ઈ ઔષધિ એટલે શું, કેના માટે ઓનલાઈન પ્લેટફોર્મ બહાર પાડે છે તો કે સ્ટોરેજ માટે, ડિસ્ટ્રીબ્યુશન અને લાઇસન્સિંગ ઓફ ક્વોલિટી આયુષ મેડિસિન્સ એન્ડ પ્રોડક્ટ્સ. હવે જેટલી પણ મેડિસિન્સ તમે બનાવો છો એનું એક કહેવાય ને કે લાઇસન્સિંગ, એક લાઇસન્સિંગ ક્વોલિટી જે લાઇસન્સિંગ હોય એ કરવા માટેનું, અથવા તો કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એનું કઈ રીતે આપણે જે મેડિકલ જે સ્ટોર છે અથવા તો આપણી જે ફાર્મસી છે પોતે વૈદ્ય હોય તો એ ફાર્મસીમાંથી પોતે જ દવા ડિસ્પેન્સ કરતા હોય તો એ બધા માટે ઈ ઔષધિ નામની એક હેલ્પ ઇનિશિયેટિવ છે. બરાબર. આમાં ખાલી એટલું યાદ રાખવાનું છે એ ઔષધિ એટલે શું, તો કે એ ઔષધિ આવી રીતે ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ અને પ્રોક્યુરમેન્ટ અને લાઇસન્સિંગ ઓફ ક્વોલિટી આયુષ મેડિસિન્સ આ બધી વસ્તુની મેનેજમેન્ટ કરે છે. બરાબર. ઓનલાઈન પ્લેટફોર્મ બહાર પાડે છે. નમસ્તે પોર્ટલ. નમસ્તે પોર્ટલ નેશનલ આયુષ મોર્બિડિટી એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ ટર્મિનોલોજી ઇલેક્ટ્રોનિક. શું છે? નમસ્તે નેશનલ આયુષ મોર્બિડિટી એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ ટર્મિનોલોજીસ ઇલેક્ટ્રોનિક. બરાબર. આયુષ ટેકની અંડરમાં ડેવલપ થયેલી છે. એક પ્રકારનું વેબ પ્લેટફોર્મ છે. શું કરે છે કે પ્રોવાઇડ્સ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ્ડ ટર્મિનોલોજીસ એન્ડ નેશનલ મોર્બિડિટી કોડ્સ ફોર ASU મેડિસિન ઇન લાઇન વિથ WHO ICD-10 એન્ડ ICD-11. મેં તમને વાત કરી ને કે જેટલી પણ આપણી બધી માનો કે ગ્રંથિ છે, ગંડમાલા છે, બરાબર, ઉદર રોગ છે, ઊંડુક છે, આ બધી જે ટર્મિનોલોજીસ છે તો ટર્મિનોલોજીને સ્ટાન્ડર્ડાઇઝ કરવાનું. બરાબર. અને જેટલા પણ આયુર્વેદિક, સિદ્ધ, યુનાની મેડિસિનના જેટલા પણ મોર્બિડિટી કોડ્સ છે, બરાબર, એ બધાને એ લોકો પ્રોવાઈડ કરે છે. જે રીતે WHOની જે ગાઈડલાઈન આવી ICD ને ICD-10 ને 11માં જે આપણી વસ્તુને આયુષ ટ્રેડિશનલ મેડિસિનને સ્થાન આપવામાં આવ્યું આ રીતે. બરાબર. બીજું છે ડિજિટલ આયુષ હેલ્થિયર ઇન્ડિયા, AHMIS આયુષ હોસ્પિટલ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આમાંથી તમને ખબર ન પડી હશે એહમિસ. બરાબર. એહમિસ એટલે શું તો કે ડેડિકેટેડ પોર્ટલ છે આયુષ ઇલેક્ટ્રોનિક જે હેલ્થ રેકોર્ડમાં, બરાબર, માટેનું ડેડિકેટેડ પોર્ટલ છે. કેના માટે તો કે આપણી હોસ્પિટલમાં પેશન્ટ કેર હેલ્થકેર ઇમ્પ્રૂવ વર્ક એફિશિયન્સી, સપોર્ટ રિસર્ચ. બરાબર. તો હોસ્પિટલમાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવું હોય તો એમાં પણ આપણને ડેટા કામ લાગે, રેકોર્ડ હોય તો એમ. બરાબર. અને આખું મેનેજમેન્ટ કઈ રીતે થાય તો પેશન્ટની કેર સરખી રીતે થાય, મેનેજમેન્ટ થાય તો
બરાબર. વર્ક સારી રીતે થાય તો પેશન્ટની કેર સરખી રીતે થાય. એનાથી શું કહેવાય, રેકોર્ડ સરખી રીતે જળવાળો હોય તો શું થાય, રિસર્ચ આપણે કરી શકીએ કોઈ પણ વસ્તુનું. અને સ્ટ્રીમલાઇન હોસ્પિટલ મેનેજમેન્ટ, એટલે કે જેટલું પણ અપડેટેડ જેટલું પણ હોસ્પિટલ મેનેજમેન્ટનું જેટલા પણ નિયમો છે એનું ધ્યાન આપણે રાખી શકીએ. અને કહેવાય ને કે એક્યુરેટ ડોક્યુમેન્ટેશન થાય, બરાબર. રેકોર્ડ જળવાતો હોય તો આ બધી વસ્તુ ભેગી થવાની છે. એટલે મોર્બિડિટી કોડિંગ આ બધી વસ્તુમાં એહેમિસ એક આયુષ ટેક અંડરમાં એને આયુષ મિનિસ્ટ્રી ડેવલપ કરેલું છે. બીજું છે આયુષ એક્ઝિલ. શું છે આયુષ એક્ઝિલ? પહેલાં શું આવ્યું, આયુષ સુરક્ષા આવ્યું, પછી નમસ્તે પોર્ટલ આવ્યું. નમસ્તે પોર્ટલમાં શું હતું, બરાબર, આ બધા કોડ હતા. નમસ્તેમાં યાદ રાખવાનું કે નમસ્તેમાં જે કોડ્સ છે, આપણી ટર્મિનોલોજી છે. સૌપ્રથમ નમસ્તે કરીએ તો શું આપણે સમજીએ કે શું બોલે છે એમ. નમસ્તે એટલે સમજી લેવાનું કે ટર્મિનોલોજી માટેનું કાંઈક વસ્તુ આવેલી છે. ત્યાં ઓપ્શનમાં કંઈક આવી વસ્તુ દેખાય એટલે ત્યાં આપણે ટીક કરી દેવાનું, બરાબર. નમસ્તેમાં હવે નમસ્તે કોણ બોલે, તો વિદેશવાળા બોલે. કોણ બોલે? વિદેશવાળા બોલી. અને આમ ટૂંકમાં નમસ્તે એ બોલે ને એ વધારે આપણને બોલતા હોય કે નમસ્તે એ રીતે એમ, બરાબર. વિદેશના લોકો વધારે રસથી બોલતા હોય વધારે પડતા. તો એના માટે ICD 10 and 11, બરાબર. એટલે આ રીતેના એહેમિસ એટલે આયુષ હોસ્પિટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આ બધી વાત થઈ. હવે છે આયુષ એક્ઝિલ. भारतीय पारंपरिक चिकित्सा को विश्व स्तर पर पहचान दिलाने आयुष, आयुर्वेदिक, होम्योपैथी, सिद्ध, सोवारिकपा इनमें पद्धतियों के उत्पादों का निर्यात बढ़ाने और व्यापार से जुड़े मुद्दों को समाधान हेतु आयुष निर्यात संवर्धन परिषद स्थापित किया गया है, बराबर. ट्रेड माटेनी ट्रेड विदेशમાં કેનો ટ્રેડ, તો કે આપણી જેટલી પણ ઉત્પાદ છે, પ્રોડક્ટ છે. હવે માનો કે અવિપત્તિકર ચૂર્ણ અહીંયા બને છે, પણ ત્યાં કોઈને તકલીફ પડી ગઈ, વધારે પડતા દારૂ ને માંસ ને એવું ખાતા હોય એટલે આ બધી વસ્તુ પર તકલીફ પડી હોય, અહીંયાથી મંગાવવું છે, ત્યાં આપણે વેચવું છે, બરાબર. તો આયુષ એક્ઝિલની સુવિધા પૂરી પાડે છે પ્લેટફોર્મ. રેડી. અને માનો કે અહીંયા શું કહેવાય, અહીંયા એક બે ત્રણ ડબ્બી આપણે મોકલી દીધી ત્યાં, બરાબર, 100 ગ્રામના. હવે એમ થયું કે આપણે અહીંયા એ લોકોને વધારે જરૂર પડે છે તો બિઝનેસ ચાલુ કરવો, તો એ પણ વસ્તુ એમાં બિઝનેસમાં સપોર્ટ કરે છે, બરાબર. આ બધી વસ્તુમાં બિઝનેસમાં આયુષ એક્ઝિલ સપોર્ટ કરે છે, બરાબર. એ સુધી આપણે જોઈ લીધું. આગળ શું હતું, આ ઓનલાઈન લાઇસન્સ આપે છે, બરાબર. જેટલી પણ તમે મેડિસિન બનાવો હોય તેને ઓનલાઈન લાઇસન્સ તમારે મેળવવું હોય તો સીધું તમે ઘર બેઠા આ પ્લેટફોર્મ પર તમે મેળવી શકો. અને એનું આજે 9038, બરાબર, અપ્રુવડ મેન્યુફેક્ચરર છે. અને 50 અપ્રુવડ ડ્રગ ટેસ્ટ લેબ છે, બરાબર. લાઇસન્સ માટે આ બધી વસ્તુ જરૂરી છે, તો એ બધી વસ્તુ માટે એ પ્રોવાઈડ કરે છે. અને કહેવાય ને કે અમુક વખતે લાઇસન્સ આપણે દેતા હોય, બરાબર, પ્રોડક્ટ માટે એપ્લાય કરતા હોય તો કોઈક વાર રિફ્રેશ ન થતું હોય, ઘણા બધા સમય વયો જતો હોય તો પણ આપણને કંઈ માહિતી ન મળે. તો એ બધી વસ્તુનું આમાં એક કહેવાય ને કે રિયલ ટાઈમ આપણને ઇન્ફોર્મેશન આપે છે. એના માટે આ ફાયદાકારક છે કે સ્પીડમાં બધી વસ્તુ આપણને ખબર પડે કે ક્યાં પહોંચેલી છે આપણે પ્રોસેસ એમ. હવે છે ઈ-મેધા, બરાબર. આના બધા સ્ક્રીનશોટ પાડી લઈ જાઓ તમે, એટલે શું ખબર કામ લાગે કે શું હતું બાજુમાં, શું આ ટ્રીક હતી એમ, બરાબર. આમાં બધું ઈ-મેધામાં ઇલેક્ટ્રોનિક મેડિકલ હેરિટેજ એસેસન પોર્ટલ ક્યારે હતું, લોન્ચડ ઓન 5 જુલાઈ 2021. કેટલી છે એક્સેસ? 1200+ ઇન્ડિયન મેડિકલ બુક્સ છે. એમાં ઓર્થોપેડિક બધું, એલોપેથી, આયુર્વેદિક બધું આવી ગયું એમાં એમ, બરાબર. અને એમાં અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ્સ, બરાબર, જે અલગ અલગ જે મેડિસિન અને સાયન્સને લગતાથી અને એનાથી ડાયવર્સ થોડાક અલગ અલગ આર્ટ, સ્કલ્પચર, આર્કિયોલોજી, બરાબર, આ બધી વસ્તુમાં કે છે ઈ-મેધા પોર્ટલ. ઇલેક્ટ્રોનિક મેડિકલ MEDનું MED અહીં આવી ગયું. અને હેરિટેજ એસેસન, તો આ એક વસ્તુ યાદ રાખવાની છે. આગળ શું હતું, હેરિટેજ ECHLS, બરાબર. રેડી. એમાં હૈદરાબાદ આવ્યું હતું હેરિટેજ માટે. રેડી. હવે છે કોઈક ભૂરિયાને મેડિસિન લેવી હોય ને પંચકર્મ કરાવવું હોય ને આમ સારું કહેવાય ને કે વેલનેસ માટે, બરાબર, એ ત્યાંથી આવે
તો એના માટે ભારત સરકારે આયુષ વિઝાની વ્યવસ્થા કરેલ છે, બરાબર. ગેટવે ટુ હોલિસ્ટિક હિલિંગ ઇન ઇન્ડિયા. સુરતમાં આપણે ડૉક્ટર રદનીકાંત પટેલ સર છે, બરાબર. ભાવનગરમાં કોણ છે? ડૉક્ટર મેહુલ બારાઈ સર છે, બરાબર. અમદાવાદમાં નિમેશ પટેલ સર છે. બધા લોકો, ઘણા બધા ડૉક્ટર છે. આ લીડિંગ ડૉક્ટર્સ નામ લીધા મેં, કે જે વિદેશના જેટલા પણ લોકો છે. ગોંડલમાં ડૉક્ટર ધર્મેશ ભાલોડી સર છે, બરાબર. આ બધા લોકો વિદેશના પેશન્ટ જોવે છે રોજે, બરાબર. ઓનલાઈન દ્વારા અથવા તો આમને તો સમય રાખેલો છે ગોંડલમાં, અલગ અલગ ટાઈમનો, રાત્રે 10 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી, 8થી 10માં, બરાબર. રજનીકાંત સર ઓનલાઈન જોવે છે પેશન્ટ બધા પ્લેટફોર્મમાં, બરાબર. હવે શું છે, ફોરેનર માટે જે ટ્રીટમેન્ટ અહીંયા લેવા માગે છે આયુર્વેદિકની અથવા તો આયુષની જેટલી પણ હોય તો એ લોકોને આયુષ વિઝા એ લોકોને આપવામાં આવે છે. હવે એની ભેગું કોઈક અટેન્ડરે આવતું હોય ને, એકલા તો ન આવે. અટેન્ડર માટે પણ આયુષ અટેન્ડન્ટ વિઝા, આવી રીતે 2 વ્યવસ્થા કરવાની છે ભારત સરકારે. એનાથી શું થશે તો કે જેટલા પણ અટેન્ડર અને જેના પેશન્ટ છે બંને, બરાબર, તો એ બંનેને એક કહેવાય ને કે સિમ્પ્લિફાઈડ ટ્રાવેલ ઓપ્શન, એક વ્યવસ્થિત મેડિકલ ટ્રાવેલ ઓપ્શન એને મળી જાય. અને એને તરત જ કહેવાય ને કે ત્યાંથી એ લોકોને વ્યવસ્થા કરી આપે કે કઈ હોસ્પિટલમાં તમે કન્સલ્ટ કરશો, કે ક્લિનિકમાં તમે જાશો, કે વેલનેસ સેન્ટરમાં તમે જાશો, તો કોઈ પણ એવું ગ્લોબલ વેલનેસ હબ છે, અને પતંજલિ છે, બરાબર. ત્યાં એને સારવાર લેવી તો આ બધી વસ્તુમાં એને આ વિઝા ફાયદાકારક છે. એનાથી આપણને શું ફાયદો થશે તો કે ઇન્ડિયાની પોઝિશન કહેવાય ને કે ગ્લોબલ મેડિકલ ટુરિઝમ છે, વેલનેસ, બરાબર, ગ્લોબલ હેલ્થ, એના માટેની આપણી એક છબી વધશે અને આપણી સ્ટ્રેન્થ પણ વધશે, બરાબર. તો એ હતું આયુષ વિઝા. હવે છે પોષણ વાટિકા. પોષણ વાટિકા એટલે કે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટે એક ઇનિશિયેટિવ લીધો હતો. એના માટે તો કે પ્રમોટ સેટિંગ અપ ન્યુટ્રી ગાર્ડન્સ એટ આંગણવાડી સેન્ટર. નાના છોકરાઓ જે આંગણવાડી સેન્ટરમાં જતા હોય તો લોકોને વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીએ એક ઇનિશિયેટિવ લીધો કે ત્યાં આપણે ન્યુટ્રી ગાર્ડન્સ બનાવશે. અને કહેવાય ને કે ઓક્ટોબર 2024માં એ લોકોએ અરાઉન્ડ 2 લાખ જેટલા આંગણવાડીમાં સેન્ટરમાં એ લોકોએ આવી રીતે પોષણ વાટિકા ડેવલપ કરેલી છે, બરાબર. એમાં શું હતું, 1.10 લાખ મેડિસિનલ અને ફ્રૂટ પ્લાન્ટ્સ એ લોકો ત્યાં લગાડે છે. ડ્યુરિંગ પોષણ પખવાડા 2021માં જે આખે નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ અને મિનિસ્ટ્રી ઓફ આયુષ બંને ભેગા મળી અને પોષણ પખવાડાથી સ્ટાર્ટ કર્યું હતું. અત્યાર સુધીમાં એ લોકોએ 2 લાખ જેટલા, 2.5 લાખ જેટલા એ લોકોએ પોષણ વાટિકા લગાડી દીધા છે. અને એનો એમ શું હતો તો કે કહેવાય ને કે અહીંયા ફ્રૂટ્સ અને હેલ્ધી ફ્રૂટ્સ અને મેડિસિનલ પ્લાન્ટ હોય તો કહેવાય ને કે ડાયટરી પ્રેક્ટિસ હેલ્ધી, અને એ લોકોને એને ખબર પડે કે આમ આ શું છે, આ બાજરો છે, જુવાર છે, બરાબર, રાગી છે, એ બધાની વસ્તુની ખબર પડે. અને કહેવાય ને કે પૌષ્ટિક આહારનું એક મગજમાં સેન્સ ડેવલપ થાય એના માટેની આ વસ્તુ આખી છોકરાઓ માટે અલગથી એ લોકોએ ડેવલપ કરી છે. અને એનાથી શું થશે તો કે વુમન અને ચાઇલ્ડમાં જેટલા પણ ન્યુટ્રિશનલ્સ ડિસઓર્ડર થતા હોય અથવા તો જેટલી પણ ડેફિશિયન્સી થતી હોય બધામાં કંટ્રોલ થશે. આ છે CCRS અગ્નિ. આપણા માટે સ્પેશિયલી લોકોએ અગ્નિ 2.0, અગ્નિ એની પહેલાં પણ અગ્નિ હતું, અને અગ્નિ 2.0 બીજી એક યોજના લોન્ચ કરી છે. કહેવાય ને કે અગ્નિનું પૂરું નામ જો આયુર્વેદા જ્ઞાન નૈપુણ્ય ઇનિશિયેટિવ, બરાબર, આયુર્વેદા જ્ઞાન નૈપુણ્ય ઇનિશિયેટિવ. અને CCRSએ લોન્ચ કર્યો છે. અને શું આપે છે પ્લેટફોર્મ, માનો કે આયુર્વેદ પ્રેક્ટિશનર છે, બરાબર, સારા એવા આયુર્વેદ પ્રેક્ટિશનર છે, તો એની સક્સેસફુલ ટ્રીટમેન્ટ એને રિપોર્ટ કરવી છે ત્યાં, બરાબર, તો એને ત્યાં આપણને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. એમાં એ લોકો કહેવાય ને કે એવિડન્સ બેસ્ડ પ્રેક્ટિસને એ લોકો એન્કરેજ કરે છે કે તમે એવો ડોક્યુમેન્ટેશન કરો કે એવિડન્સ બેસ્ડ ટ્રીટમેન્ટ અમને ત્યાં ખબર પડે કે તમે શું આપો છો, કઈ રીતે આપો છો અને શું પરિણામ મળ્યું.
અને એક કહેવાય ને કે આપણા આયુર્વેદના ફિલ્ડમાં કલ્ચર ઊભું કરવા માગે છે એ લોકો સાયન્ટિફિક વેલિડેશનનું, બરાબર, કે એક વ્યવસ્થિત આખું સહજતાથી બધા લોકો સિસ્ટમ રીતે કામ કરે અને પ્રોટોકોલ દ્વારા અથવા તો કોઈ પણ એવી સાયન્ટિફિક રીતે કામ કરે અને બધી વસ્તુનું એને ખ્યાલ હોય, એલોપેથિક સાયન્સ, આયુર્વેદિક સાયન્સ, બંને પછીનું ધ્યાન હોય અને આ રીતે આખું ડોક્યુમેન્ટેશન કરી અને CCRS મોકલવાનું હોય છે. આમાં એ લોકો દર વખતે સિલેક્ટ કરી અને પુરસ્કાર પણ આપતા હોય છે. 9th આયુર્વેદા ડે, બરાબર. મોદી સાહેબે 4 એક્સિલન્સ સેન્ટર ઓફ એક્સિલન્સને એ લોકોએ મંજૂરી આપી હતી મોદી સરે. ક્યારે? તો કે 9th આયુર્વેદા ડે. એમાં મેઇન એનો શું હતો પોઈન્ટ? તો કે ઇન્ટિગ્રેશન હતું, બરાબર, મોડર્ન સાયન્સ સાથે. ક્યાં 4 સેન્ટર હતા? પહેલું, બરાબર, IISc બેંગ્લોર, એમાં ડાયાબિટીક ટ્રીટમેન્ટ અને મેટાબોલિક ડિસઓર્ડર, બરાબર, હવે યાદ રાખજો, બેંગ્લુરુમાં ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડર. બીજું IIT દિલ્હીમાં એ લોકોએ ઇકો ફ્રેન્ડલી સોલ્યુશન આયુર્વેદા સાથે મળીને શું આપણે ગોતી શકીએ એના માટે વિચારતા હતા. પર્યાવરણ જે પણ દુષ્ટિ થાય છે એ માટેનું આ એક સોલ્યુશન દિલ્હીમાં એના જેટલો પણ એનો પ્રોબ્લેમ છે મેઇન એનો દિલ્હીનો, એના અનુસરીને એ લોકોએ IIT દિલ્હી સાથે કોલેબોરેશન કરેલું. CDRI લખનઉ, બરાબર, કહેવાય ને કે ડીપનિંગ રિસર્ચ ઇન્ટુ આયુર્વેદિક બોટનિકલ ફોર ગ્લોબલ એક્સેપ્ટન્સ. હવે જેટલા પણ આયુર્વેદિક મેડિસિન્સ છે, બરાબર, તો એમાં એ લોકો શું વધારે પડતું વિચારી અને એના જેટલા પણ માનો કે ટેનિન છે, સેપોનિન છે સિરીઝમાં, પછી અલગ અલગ પ્રકારના બધા જેટલા પણ અંદરના કેમિકલ્સ છે એ બધાને રિસર્ચ કરશે તો આખું જે દુનિયા છે એ માનશે ને કે આમાં આ વસ્તુ અવેલેબલ છે તો એ આ કામ કરે છે. ફાઇટોકેમિકલ્સ, બરાબર, કેના માટે? ફાઇટોકેમિકલ્સ, બરાબર. અને બીજું ચોથું JNU દિલ્હી, જવાહરલાલ યુનિવર્સિટી દિલ્હી. એ દિલ્હીમાં એ લોકોએ શું કીધું? મોલિક્યુલર ઇન્સાઇટ્સ ઇન્ટુ આયુર્વેદિક ટ્રીટમેન્ટ, બરાબર, એક્સપ્લોર કરવા માગે છે એ લોકો. અને કેમાં? તો કે રૂમેટોઇડ આર્થરાઇટિસમાં, એની ક્રોનિક કન્ડિશનમાં મોલિક્યુલર ઇન્સાઇટ્સ જોવા માગે છે કે આયુર્વેદિક મેડિસિન્સમાં શું પણ મોલિક્યુલર લેવલ પર શું ચેન્જીસ આવ્યા, એના માટે JNU દિલ્હી કામ કરે છે, બરાબર. 4 સેન્ટર ઓફ એક્સિલન્સ મોદી સરે 9th આયુર્વેદા ડે ઉપર લોકો લોન્ચ કર્યા હતા. અને 29 ઓક્ટોબર 2024, બરાબર, ત્યારે શું બીજું એક લોન્ચ થયું હતું? દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન, બરાબર, અંડર ગાઈડન્સ ઓફ શ્રી પ્રતાપરાવ જાધવ, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર આયુષ. હવે આ મેન્ટેનિંગ હેલ્થ માટે પ્રકૃતિ પરીક્ષણ બધાને ખબર છે શું હતું એ વસ્તુ, એમ એની બધી વસ્તુ ટેસ્ટ કરી અને એ મોબાઈલ એપ્લિકેશન એ લોકો લોન્ચ કરી હતી. જસ્ટ ફ્યુ મોમેન્ટ્સ, એટલે કે જે 9th આયુર્વેદા ડે હતો, ધન્વંતરી જયંતિ 29 ઓક્ટોબરના દિવસે, ત્યારે બીજું શું મોદી સરે લોન્ચ કર્યું હતું, બરાબર. એક તો અહીંયાનું ફેઝ 2 ન્યૂ દિલ્હીમાં એ લોકોએ એક્સ્ટ્રા એડ કર્યું હતું. પછી તો કે 4 મેં તમને કીધા આયુષ સ્વાસ્થ્ય યોજના ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ આયુષ, એની અંદરમાં 4 સેન્ટર ઓફ એક્સિલન્સ એ લોકોએ લોન્ચ કર્યા હતા. હવે આયુષ સ્વાસ્થ્ય યોજનાનો પ્રશ્ન પૂછાણો હતો 2024 AIBJTમાં મારા ખ્યાલથી, બરાબર. એ લોકોએ પૂછ્યું હતું કે એનો મેઇન ઉદ્દેશ્ય શું છે? તો એનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે કેપેસિટી બિલ્ડિંગ કરવી, બરાબર, નવા હ્યુમન રિસોર્સ ઊભા કરવા અને કહેવાય ને કે અલગ અલગ બધાની ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરવા, એનાથી સિગ્નિફિકન્ટ રિસર્ચ થઈ શકે, બરાબર, અને આપણી જે હેલ્થ કેર છે એને પબ્લિક પોલિસીમાં એને વધારે સારી રીતે ઉપયોગ કરી શકે એના માટે આયુષ સ્વાસ્થ્ય યોજના, બરાબર, એની અંદર 4 ન્યૂ સેન્ટર્સ એ લોકો હમણાં જે આપણે વાત થઈ આપ્યા. પછી આ મેઇન વસ્તુ યોગા અને નેચરોપેથીમાં સેમ CCRS છે એમ સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા એન્ડ નેચરોપેથી, CRIYN,
2 સેન્ટ્રલ રિસર્ચના ઇન્સ્ટિટ્યૂટ આપ્યા છે યોગા અને નેચરોપેથીમાં. ક્યાં? એક છત્તીસગઢમાં રાયપુરમાં અને એક ઓડિશામાં, બરાબર. અને ચોથુંમાં વાત થઈ કે ઇન્ડિવિજ્યુઅલ કોન્સ્ટિટ્યુશન પ્રકૃતિનું આયુર્વેદ સાથે રિલેટ કરી અને પ્રકૃતિ પરીક્ષણ અભિયાન, દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન લોન્ચ કર્યું હતું. આપણે વાત થઈ, બરાબર. કહેવાય ને કે ડોનર એગ્રીમેન્ટ WHO સાથે થયા છે. એમાં જીનીવામાં 31 જુલાઈ 2024માં WHO અને આયુષ મિનિસ્ટ્રી બંને સાઇન કર્યું છે. અને આ શું ડેમોન્સ્ટ્રેટ કરે છે તો કે ઇન્ડિયન ડેડિકેશન ટુ વર્કિંગ વિથ ઇન્ટરનેશનલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇમ્પ્રુવિંગ ધ ઇન્ટિગ્રેશન ઓફ આયુષ સિસ્ટમ ઇન્ટુ ગ્લોબલ હેલ્થ કેર સિસ્ટમ. બરાબર, આ ઇન્ટિગ્રેશન મેઇન વસ્તુ છે. એમાં એ લોકો એગ્રીમેન્ટ કર્યા કે બધું આપણે કામ કરશી અને ભવિષ્યમાં વિદેશમાં બધું આપણે ગ્લોબલ હેલ્થમાં અને આપણે આયુષ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરશી ઇન્ટિગ્રેશન એનું. એની શું ફાયદો થશે તો કે સ્ટ્રોંગર ફાઉન્ડેશન થશે બધી મેડિસિન. બરાબર, આ ફાલતું છે, એટલે બધું ઇમ્પોર્ટન્ટ નથી. 9th આયુર્વેદ ડેનું થીમ એક યાદ રાખવા જેવી હતી, બરાબર. 29 ઓક્ટોબરના દિવસની આયુર્વેદા ઇનોવેશન ફોર ગ્લોબલ હેલ્થ, બરાબર. CRI સેન્ટ્રલ આયુર્વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ દિલ્હી એન્ડ JNU આ બંને વચ્ચે શું MOU સાઇન થયો છે? आयुष उद्योग में बिजनेस और व्यावसायिक विकास पर एक रिसर्च प्रोजेक्ट के लिए समझौता. आयुष उत्पादों और सेवाओं के लिए बेहतर प्रबंधन के तरीके ढूंढने का मुख्य उद्देश्य है. શું જેટલું પણ આયુષની ઇન્ડસ્ટ્રી છે આખી ઇન્ડિયામાં, એમાં એનો જેટલા પણ બિઝનેસ છે અને એની ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ કેમ કરવો, બરાબર, એના માટેનું એક MOU સાઇન થયો. બીજી વસ્તુ તો કે જેટલી પણ પ્રોડક્ટ્સ અને જેટલી પણ સર્વિસ અત્યારે મળે છે, જેમ કે એપોલોની છે, પછી આ બધી કોટકલ છે, અલગ અલગ બધી સર્વિસ કરે છે, હોસ્પિટલ બનાવે છે, આયુર્વેદિક હોસ્પિટલ અથવા તો જે મેડિસિન બનાવીને એ રન કરે છે એના ફાર્મસી બધું. તો એ લોકો માટે કેમ વ્યવસ્થિત રીતે એ બંનેનું એક સંકલન કરી અને સારું એવું એક હેલ્થ કેર સિસ્ટમ બહાર ઊભી પાડવી, બરાબર, એના માટેનું એ લોકો JNU દિલ્હી અને CRI, બરાબર, આ બંને દિલ્હીમાં જ છે. JNU એક બીજી જગ્યાએ પણ આવી હતી. કેમ આવી? સેન્ટર ઓફ એક્સલન્સમાં પણ આવી હતી આગળ, બરાબર ને. CRI પણ આવી હતી આગળ, બરાબર. આ બંને વસ્તુ આવી હતી. આ સેન્ટર ઓફ એક્સલન્સમાં આવી હતી અને CRI આગળ આવી હતી. પણ CRI ન્યૂ દિલ્હી નહોતી ત્યારે, બરાબર. પછી એક મહત્ત્વની વસ્તુ, ઇન્ક્લુઝન ઓફ આયુષ પેકેજીસ ઇન ABPMJY. હવે આપણે PMJYનું ઘણી બધી આપણે ધ્યાન જ છે વસ્તુ શું છે એ. તો એમાં 170 પેકેજ આયુષ મિનિસ્ટ્રી એ નેશનલ હેલ્થ એડવાઇઝરીને પ્રપોઝ કર્યા છે કે અમને 170 પેકેજ આયુર્વેદમાં આપો, આયુષમાં આપો. એનાથી શું થશે તો કે હેલ્થ એશ્યોરન્સ જે આપણા ઇન્ડિયામાં તમને ખબર જ છે શું વસ્તુ છે, એમાં આપણે આયુષ્માન ભારતમાં આપણે આયુષની જેટલી પણ સર્વિસ છે એ ઇન્ટિગ્રેટ થશે, મેઇન સ્ટ્રીમ થશે હેલ્થ કેરમાં, બરાબર. એનું એમ મેઇન એ જ છે કે બધા એનો ઉપયોગ કરે તો એ મેઇન સ્ટ્રીમમાં આવી જાય. સ્ટ્રેટેજિક પર્ચેસિંગ કમિટી હેઝ બીન એસ્ટાબ્લિશ્ડ ટુ ફાઇનલાઇઝ કોસ્ટ સ્ટ્રક્ચર, ગેરંટી ધ અફોર્ડેબિલિટી ઓફ આયુષ ટ્રીટમેન્ટ અંડર ધ પ્રોગ્રામ, બરાબર. એક કમિટી યોજવામાં આવી છે કે કેટલા ખર્ચો થશે, પંચકર્મ કેટલાનું કરવું, કેટલાને એને પેકેજમાં નાખવું, આ બધી વસ્તુ. હર ઘર આયુર્યો. હવે અત્યારે ઇન્ટરનેશનલ યોગા ડે 2025 આવે છે જૂનમાં. આની વસ્તુમાં આપણે આગળ જોઈશું તો 2 વસ્તુ યાદ રાખવાની છે. એક તો એનું મેઇન યુનિવર્સિટી ઉજવશે ક્યાં, બરાબર. 10th છે આ વખતેનો, તો એ ક્યાં ઉજવશે તો કે વાઇઝાગ મે બી ઉજવવાનો છે. વાઇઝાગ, વિશાખાપટ્ટનમ, બરાબર, આંધ્રપ્રદેશ. અને આમાં આ વખતે એને શું લોન્ચ કર્યું છે? હરિત યોગ. હરિત યોગ એટલે કે માનો કે યોગ કરવા જાઓ ત્યારે એક વૃક્ષ વાવવાનું, સ્વચ્છતા આસપાસમાં હોય તો સ્વચ્છતા જાળવવાની અને યોગ કરવાના,
બરાબર, ભેગા થઈને બધા ભેગા મળીને એને કહેવાય હરિત યોગ. આ વખતે એ લોકોએ એનો એક લોન્ચ કર્યો હતો, સિગ્નિફિકન્ટ એક અલગ પ્રકારનો એક આખો ઇનિશિયેટિવ, બરાબર. હરિત યોગ યાદ રાખજો, હરિત યોગ. અને આ ક્યાં છે? વાઇઝાગમાં મે બી હશે, બરાબર. 10મું છે. અને આ હર ઘર આયુર્યોગ, બરાબર. હર ઘર આયુર્યોગ એટલે કે ઘરે આયુર્વેદિક અને યોગ આ બંને વસ્તુને બઢાવા દેવા માટે એને આખો લોન્ચ કરેલી છે એક યોજના. અને એનું મેઇન જે વસ્તુ છે ફિટ ઇન્ડિયા સ્કૂલ સર્ટિફિકેશનમાં એને યોગને સામેલ કરવું છે, બરાબર. આ માટે આ વસ્તુ એને ઉપયોગમાં લીધી છે.